સફળતાના સોનેરી સૂત્રો. જે વ્યક્તિ બેઠો બેઠો સર્વે કરે છે તે કોઈ વસ્તુને પામતો નથી. જે સર્વે પ્રકારનો પ્રયત્ન કરે છે તે સર્વે વસ્તુને પામે છે. જીવનમાં કૌશલ્ય શીખવા તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવો, નવું નવું જાણવા ટ્રેનિંગ લેવી, સેમિનારમાં ભાગ લેવો, વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમમાં ભાગ લેવો. માટી જ્યારે કાબિલ કુંભારના હાથે સંસ્કારિત થાય છે ત્યારે એમાંથી અવનવા નકશીભર્યા ઘડાઓનું નિર્માણ થાય છે. શિલ્પીકારનો ઉદ્દેશ પૂર્ણપણે તૈયાર થઈ ગયેલી મૂર્તિ જ હોય છે. પ્રકરણ 2. અસફળતાના કારણો. અસફળતાના કારણો: આળસુ જીવન, મૂળનો અભાવ, અસત્ય, કામથી ચોર, બહાનાલક્ષી, તર્ક કરવું, સ્વાર્થીપણું, વ્યસન તમામ, કારણમાં રસ્યા પછ્યા રહેવું, ફટાફટ મેળવી લેવાની અપેક્ષા, હિંસા, નિષ્ક્રિયપણું અને કાબેલિયતનો અભાવ અને સ્વછંદીપણું વગેરે વગેરે. ફળસિદ્ધિમાં પુરુષાર્થ અને પ્રારબ્ધ મહત્વનો ભાગ ભજવતું હોય છે. પ્રકરણ 3. ધન મોટું છે, સંસ્કાર અને સંસ્કૃતિ એનાથી મોટી છે. જો તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપો તો અને સંસ્કૃતિની સુગંધ અને તાલીમ નહીં આપો તો આગળ જતાં સંપત્તિ અને સંતતિ બંને ખોવાનો વારો આવશે. ધન મોટું છે, ધનથી કુટુંબ મોટું છે, કુટુંબથી આયુષ્ય મોટું છે, આયુષ્યથી કર્મ મોટું છે, કર્મથી વિદ્યા મોટી છે, વિદ્યાથી જ્ઞાન મોટું છે. આ બધા મોટાઈના સ્થાન છે. સંસ્કૃતિ ભાષાનું અધ્યયન વધે તો સંસ્કૃતિ અને સંસ્કાર હંમેશા વધતા જ રહે છે. માણસમાં સંસ્કાર હોય તો જીવન હારે નહીં. ઈશ્વરને શોધવાનું સ્થાન બુદ્ધિ નથી પણ હૃદય છે. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.